વડોદરામાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। ગુજરાત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસને છૂટછાટ આપ્યા બાદ પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવી રહી છે। વડોદરાના પાણીગેટના મુખ્ય માર્ગ ઉપર યુવક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરનાર હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું હતું। હિતેશ કહાર નામના યુવાન પર 3 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી હાલ હિતેશ કહારની હાલત નાજુક છે। પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। એવી વિનંતી કરું છું સાહેબ, બધાને, તમામ મોટા જે અધિકારીઓ છે, આવા ગુંડાને જે તમે શિક્ષા આપો છો એ રીતે આની શિક્ષા આપો ને સખતમાં સખત રિમાન્ડ લો ને એ લોકોને રેલી કાઢો। આ લોકો ગુંડાઓ છે, બુટલેગરો છે। તમને કેમ મારવામાં કેમ આવ્યું, શું કહેતો હતા એ લોકો? મને મારવામાં આવ્યું, મને કોઈ આઈડિયા નથી બોસ। મેં મારો બાબાને લઈને ઉભેલો। આ પહેલા તમારો ઝઘડો વગેરે થયો છે એમની સાથે? એ બહુ પહેલાં થયો, ઝઘડો એટલે બહુ પહેલાં, એટલે લગભગ 10-12 વર્ષ થયા ઓળંગલી થઈ હતી મારી, પણ એટલું બધું મને આઈડિયા નથી, કેમ કે ભૂલી ગયો તમે તો, કેમ કે આ વ્યક્તિ મને મારશે એવો આઈડિયા નથી। હમણાં તમે પોલીસ ફરિયાદ કરી છે? કરી છે ને, ક્યાં કરી છે? પાણીગેટ પોલીસમાં ફરિયાદ કરી છે। સવારે 6 વાગે આવેલા, પંચનામો કરીને ગયા છે। હવે એ લોકોને વિનંતી કરું છું કે સખતમાં સખત એ લોકો પર કાર્યવાહી કરવામાં આવે। ઘટના બની વાંચવાડ 4 રસ્તા પાસે, ને મારી વચ્ચેની આંગળીની નસ કપાઈ ગઈ છે, થતું નહીં, બ્લડ મને બંધ। ડૉક્ટરે કીધું છે અહીંયા નહીં થાય તો અમે તને લઈ જઈશું બરોડા હોસ્પિટલ, મેં ત્યાં મને 10 થી 12 લાખનો ખર્ચો કીધું છે, એટલે મારી પાસે નથી ખર્ચા। સાહેબે કીધું જો અહીંથી થતું હોય તો અમે કરીશું, નહીં તો તમે જતા રહેજો, બોલે તમે જઈ જવું જોઈએ। હવે સાહેબ મારી એક વિનંતી છે કે આ લોકોને, આ બુટલેગરોને, આ ગુંડાઓને સખતમાં સખત તમારે સજા થાય આવી વિનંતી છે આ ગરીબની। શું નામ આપનું? મારો નામ હિતેશ રાજારામ કહાર છે, ને પહેલાં બી આ લોકોએ શિવમ કહારે ને પાછા થયેલી છે, ને એ લોકો ચોર રોબી કરે છે। તમારા પર હુમલો કર્યો એ લોકોએ? હા, હુમલો કર્યો। કઈ રીતથી હુમલો કર્યો? હું તો અહીંથી તરવાલ મને મારી હાથમાં શિવમ કહારે, ને હર્ષ કહારે આવ્યો ને લાલી કહારની ડેકીમાંથી ચાકુ કાઢ્યો, મને ગળ મારી દીધું, મને ફેટમબાજી કરી, એમાં હું થોડો બચી ગયો ને મારો ભાઈ વચ્ચે આવી ગયો મને બચાવવા માટે, ને શિવમ કહારે તરવાલ મને મારી। સીપી સાહેબને એ વિનંતી કરું છું સાહેબ કે તમે મારી લાઈવમાં વિડીયો જોતા હોય તો આ ગરીબને વિનંતી સાંભળો કે આ લોકોને સખતમાં સખત રેલી કાઢો, એ લોકો રિમાન્ડ લો। ગઈકાલે પાણીગેટ પોસ્ટેના ભાવચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બને, જેમાં ફરિયાદી હિતેશ કહારે 3 આરોપીઓ નરેશ કહાર, હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો। 3 આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવેલ છે। 3 આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। આરોપી જે છે શું કારણથી ઝઘડો મારામારી કરી? જૂનો ઝઘડો છે, કૌટુંબિક કારણસર આ ઝઘડો થયેલો છે, તપાસ ચાલુ છે। કૌટુંબિક કારણ એટલે કંઈક થયું જે તે સમયે ઝઘડો તો એની પહેલા કોઈ થયું હતું? કલાક પહેલા ના, એવું કોઈ હજુ તપાસ ચાલુ છે, હજુ કોઈ જાહેર જાણવા એવું મળ્યું છે કે છેડતી કરી હતી કે એવું કશું થયું હતું ત્યારે પ્રસંગ હતો? ના, એવો કોઈ બનાવ હજુ ધ્યાનમાં આવેલ નથી, તપાસ ચાલુ છે।